પંચમહાલના ગોધરામાં બાંધેલા તળાવોમાં સિંચાઈ તળાવમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એક તરફ તળાવમાં પાઇપલાઇન નાખી પાણી ભરવા માટે લાખોનો ખર્ચ અને બીજી તરફ ચોમાસામાં સંગ્રહ થયેલું પાણી જાળવણીના અભાવે ખાલી થઈ રહ્યું છે। નાની સિંચાઈ વિભાગે તળાવમાં પ્રવેશ અને પાણીનો પરવાનગી વિના ઉપયોગ નહીં કરવા નોટિસ બોર્ડ લગાડ્યું છે અને તેમની જ યોજનાની કેનાલમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। કેનાલમાં ભંગાણ થતા પાણી કોતરમાં છેલ્લા કેટલાક દિવસોથી વહી રહ્યું છે। સ્થાનિકોનો આરોપ છે કે કેનાલના ગાબડામાંથી પાણીનો વેડફાટ થાય છે। કેનાલ પણ તદ્દન જર્જરિત હોવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકે એમ નથી, જેથી ખેડૂતો કેનાલનું લીકેજ બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે। સાથે જ તળાવમાં પાણી સંગ્રહ થાય તો ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે અને પશુઓને પીવા ઉપયોગમાં લઈ શકાય તેવી માંગણી કરી રહ્યા છે। નહેરમાં જવાથી જતું હોય તો ખેડૂતોને કામ લાગે, પણ આ બહાર અંદર કોતરમાં જાય છે, એના લીધે ખેડૂતોને પૂરતો એનો ઉપયોગ થઈ શકતો નથી। ત્યારથી જ આ પાણીનો નિકાલ થાય છે। હવે આ પાણી ખોટું બગડે છે અને અમારા જે કુવાની અંદર પાણી ઉપર લેવલ રહે તો પણ આ તળાવ ખાલી થાય તેમ તેમ અમારા કુવાની અંદરથી પાણી નીચે જાય છે। સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે, સાથે સાથે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને પાઇપલાઇન થકી તળાવો ભરવાનું હાલ યોજના અમલમાં મૂકવામાં આવી છે। પરંતુ હું આપને એક એવા દ્રશ્યો બતાવીશ કે જ્યાં ચોમાસામાં કુદરતી રીતે જ્યાં પાણીનો સંગ્રહ થયો છે, તળાવ નાની સિંચાઈ યોજનાના પાપે હાલ ખાલી થઈ રહ્યું છે। આપને દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગોધરા તાલુકાનું આ બાંધેલી તળાવ છે અને આ બાંધેલી તળાવમાંથી આપ જોઈ શકો છો જે રીતે કેનાલ છે, કેનાલમાંથી જર્જરિત થઈ જવાના કારણે પાણી વહીને જઈ રહ્યું છે। કોતરમાં નિરર્થક પાણી વહીને જઈ રહ્યું છે। એના સ્થાનિકો જણાવી રહ્યા છે કે નાની સિંચાઈ વિભાગ અને સંલગ્ન જે જવાબદારો છે, ગામના સ્થાનિક પદાધિકારીઓ છે, તેઓને પણ રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત કર્યા બાદ અહીંયાનું જે આ પાણી છે તેને કુવામાંથી નીકળતું લીકેજ થતું બંધ કરવામાં આવ્યું હતું, પણ હંગામી ધોરણે કામ કરવામાં આવ્યું હતું। જેના બાદ ચોમાસામાં પાણીનો અહીંયા સંગ્રહ થયો અને સંગ્રહ થયા બાદ છેલ્લા 4 માસ ઉપરાંતથી સતત આ પાણીનો જે પ્રવાહ છે તે વહી રહ્યો છે અને વહીને કોતરમાં જઈ રહ્યો છે, નિરર્થક વહી રહ્યો છે। અહીંના ખેડૂતોની એક જ માંગણી છે। રાજેશ જોશી, બાંધેલી, ગોધરા, પંચમહાલ। સાબરકાંઠાની હિંમતનગરની હાથમતી જળાશય યોજનાની કેનાલ દ્વારા પાણી અપાશે। તબક્કાવાર 50 ક્યુસેક સુધી પાણી આપવાની શરૂઆત કરાતા રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે। સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ સહિત ગાંધીનગર તેમજ દહેગામ તાલુકાના 76 થી વધારે ગામડાઓમાં પાણી અપાશે, જેમાં બટાકા, શાકભાજી, ઘઉં, ચણા, તમાકુ સહિતના પાકો માટે પાણીની વ્યાપક જરૂરિયાત રહેતી હોય છે, જે અંતર્ગત આગામી 15મી નવેમ્બર સુધી પાણી આપવાની શરૂઆત કરી છે। સાથોસાથ તબક્કાવાર 5 વખત ડાબા કાંઠાની કેનાલથી પાણી આપવાની શરૂઆત કરતા ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ। હાલ હાથમતી જળાશયમાંથી આ ત્રીજું પાણી અપાઈ રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। 76 જેટલા ગામડાઓમાં 3500 હેક્ટર જમીન માટે પાણીનો સરળ વિકલ્પ બની રહ્યો છે। 5 પાણનું આપણે આયોજન કરવામાં આવ્યું છે। 2 પાણ આપણે પાણી ખેડૂતો માટે પૂરું કરવામાં આવેલ છે અને ત્રીજું પણ અત્યારે હાલ ચાલુ છે, જેમાંથી હિંમતનગર તાલુકાના 31 ગામો, પ્રાંતિજ તાલુકાના 41 ગામો અને દહેગામ તાલુકાના 16 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે। ભાવનગર જિલ્લામાં આગામી રવિ અને ઉનાળુ પાકને ધ્યાનમાં લઈને સિંચાઈનું પાણી આપવામાં આવે છે। જિલ્લામાં ખેડૂતોને સિંચાઈના પાણી આપવાનો પ્રારંભ કેન્દ્રીય રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો। ભાવનગર શેત્રુંજી ડેમ નીચે આવતી ડાબા અને જમણા કાંઠાના કેનાલો દ્વારા 122 ગામડાઓને સીધો લાભ મળે છે, જેમાં ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા અને ઘોઘાના ગામડાઓને શેત્રુંજી ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેનાલમાં પાણી છોડવાથી ખેડૂતોને પિયત માટે પાણી મળવાથી રવિ અને ઉનાળુ પાક માટેની ચિંતા દૂર થઈ। પ્રથમ દિવસે ડાબા અને જમણા કાંઠામાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આગામી એપ્રિલ માસ સુધીમાં કુલ 11,550 હેક્ટર જમીનને પૂરતો લાભ મળવાનો છે। માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રીના હસ્તે શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી શેત્રુંજી ડાબા તથા જમણા કાંઠામાં પિયતનું પાણી છોડવામાં આવેલ છે। હાલ બંને કેનાલમાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે। આ પાણી છોડવાના કારણે ભાવનગર જિલ્લાના 5 તાલુકાના 122 ગામોને ફાયદો થશે। મહેસાણાના 163 સરકારી આવાસ ખંડેર બન્યા। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 5